હેલો ગાઈસ, વેલકમ બેક આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો ગાઈસ? બધા મજામાં? તો સેતો રે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચાલ આજ તો વહેલા ઉઠી જઈ. કઈ સમાર જાનું છે બહાર પાલોદર. તો ગાઈસ આજ તો જોગણીમાં જઈએ પાલોદર ઠાકોર સાહેબની ધજા હા. તો અને ગાઈસ હારમાં અંશુ માટે શેક બનાવીએ હે અને વજન વધારવાનો લાયા હે. તો ચલો તું રેડી થઈ જઈ. હજુ બાકી હું ચા પીવા જ જાઉં. રેડી થઈ ગઈ, અડધી થઈ અડધી નહીં. કલર કરવાનું બાકી નથી. જો નહીં ગાઈ નહીં ધોઈને દિવાલ તૈયાર બાકી બસ. કલર કરવાનું બાકી હજી. હમણાં કલર થાય જોજે થોડી વારમાં. હું ચા પીને આવું. તાર તો તું ચા પીતી નહીં? નહીં ચા નહીં પીતી પણ નાસ્તો વાતો લાવો. વઘારેલી ખીચડી હા. ભૂક્કર તો કંઈક ને કંઈક ખાવા જોઈએ. ગાઈ રાતે અને પિઝા ખાવા હતા ખવડાય નહીં. અને વિજય પિઝા કરી તમે નહીં છોડા છે. આજ કાલ રાતની વાત નહીં કરતી, ચાલ નહીં કહું છું. તું કોમ કર જાવ બનાય તું શેખે. તો રસોડામાં તો જીનલ રોટલી બનાવે વહેલી જીનલ નાસ્તામાં ખીચડી ગાઈસ વગાયેલી ખીચડી આપણો ગુજરાતીઓનો આ જ હોય. રોટલા બનાવે પરોઠા ના બનાવી દે તેલ જ છે હારે ટલ્લા હું ખાઈ લો. તો ગાઈસ ચલો નાસ્તો કરી લઈએ. તમારે ખાવા તો આવી જાઓ. વગાયેલી ખીચડી પરોઠા ચા મરચું નાસ્તો કરો બેસી ગયા હા. નાસ્તો કરીને નીકળીએ. તો ગાઈસ તો પાલોદર હા ને શું કહેવાય કલાકાર આવવાના અને ધજા ચરાવવાની હા. અને કલાકારમાં ગાઈસ જયેશભાઈ સોઢા, સુજલભાઈ ઠાકોર, કોમલબેન ઠાકોર, પહીને કિશનભાઈ ઠાકોર આપર મળે થાય ખરનાવાળા અને નયનાબેન ઠાકોર આટલા જણા આવવાના. હા સ્ટેજ ને બધું હા હવે આપણે જઈને ખબર પડે. અને ગાઈસ તમારે ચામુંડા કેમ્પ હતું એ ટાઈપનું હવે ખબર નહીં જઈને ખબર પડે. ના અમને તો ધજા એટલે ત્યાં ચાલીને જવાના હતા પણ ગાઈસ બંધ રાખ્યું અમને કંઈ કારણસર એટલે હવે ડાયરેક્ટ જવાના. શું ચોઈસ બને છે બ્લોગમાં જોવા દો. તો ગાઈસ સવારમાં ને બંને જણા નીચે નાહી ગયા હતા જવાનું હતું. પથારી લીધા આગળ બહુ પથારી લેવા પાહે શેતા મારે ભરોસે મૂકીને જઈ હતી. મારે લેવાય પથારી પર તારું કોમ મને પારે ભાઈ મને કે તમે લે. હા પક્ષીઓ ગાય હજી ચાલુ જ છે નહીં. રંગ બળવાનું ચાલુ થઈ ગયું. હું કહેતો તો જ ને કાળા હોઠ હતા અને ગુલાબી કાઢી દીધા પહોંચે છે. જલ્દી તૈયાર થાય મોડું થાય. તો ગાઈસ અમારા કેમેરામેન પ્લસ બોડીગાર્ડ આવી ગયા. ચલો ચેતન ચલો હડો. તો ગાઈસ હવે નીકળીએ હે. સારા સાથે નીકળવાનું હતું 8 વાગી ગયા હા. તો ગાડી થોડી સાફ કરી દીધી હા. ચલો નીકળી ગયા હા અમે ઘરેથી જાય ચેહરમાં. તો સેતુરી જાડુ અને અંશુ અને હું ગાઈસ આટલા નીકળ્યા. તો જાડુ આવા રસ્તો કયો લઈશું? હાઈવે થઈને જવું કે ઈઝી રે કાઢીએ? હાઈવે વાળું ઈઝી રે. પેલો બમ્પ બહુ આપે. અત્યારે હાઈવે થઈને જઈએ. પહેલાં તો આપણે ગાઈસ અહીં શેરથા જ જવું કાઢવું અમારે. શેરથા વાટ્યા એટલે જોડે પાલોદર પહોંચે એવું અમારે. તો કે શેરથા થઈને જવું હોય હાઈવે જવું હોય ને તો મહેસાણા પહોંચી ગયા અમે. ગઈ સવાર અંશુ સવાર પડી છે. અંશુરી ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગઈ ઊંઘે લઈને આવ્યા હતા. કપડાં ચેન્જ કરાવીએ હવે ગાડી વિના. અને અહીંથી હવે 10 કિલોમીટર જેવું બાકી છે અમારું લોકેશન. ફૂલ નેચર બતાવ હારે ઉપર લે ઓમ ફરીને બતાવે નેચર લઈ લો. તો ગાઈસ ચલો પાલોદર આવી જશે આપણે. હવે બધી અહીંયા ગાઈસ તૈયારી બી ચાલુ છે લાઈવ. આરે ડીજે કહું અમે ખબર નહીં ગાઈસ આ ડીજે કહ્યું પણ તૈયારી કરીને ચાલુ જ છે. ગાઈસ અમારા અંશુની બી તૈયારી ચાલુ છે ખાવા પીવાની. અને જાડુ કાંઈ જાડુ ચાવા પીવી કોઈ એટલે પીવાની હેડ ન હોતું. રજવાડી ચા હે અંદર જઈએ એવું ના હોય કોઈ બધે રજવાડું મળતું હોય તમને. રજવાડી ગાઈસ ચા હારી ભાવ હા. તો ચલો આપણે તૈયાર કરો અંદર તો જઈએ. ઓબુરાન જગ્યા હે અંદર. અરે હોય લે અહીંયા દજાનું જાડુ એની નીચે ચલો ગાઈસ હું 2 વખત આવેલું હોય અને શેતા પહેલી વખત. તમે
લઈને આવો એટલે હવે મારા આવું લગન પહેલા તાર મમ્મી પપ્પા ના ફળ લેવાય મને કહું આવ્યું ભાઈ ક્યાં કોઈ લઈ જતા રહી પોતે ફરી નહીં ભાઈ મને ગયા દર્શન કરવા જઈએ હે મને પકડી રાખતું જય જોમિયા માટે ચલો ગાઈસ દર્શન કરી લેજો અમે બી દર્શન કરવા જઈએ હવે અંદર તો ગાઈસ આપણે મને જ હોય એટલે આપણે એકથી દર્શન કરાવી દીધા તમને આખો સાઈડ બધા આવી ગયા હવે ધીમે ધીમે બધી ગાડીઓ આવે હા અહીંયાથી ગાઈસ વર્ગો લઈને જવાનું છે આપણે મંદિરે ધજાને એવું લઈ પેલું મંગાવો તમારું આ બધું એટલે આ ગાડી આમ મૂકો ઓહો બોલો કેમ છો મજા બાય મજા મજા ફ્રેક્ચર કર્યું ક્રેક બે ઓ બાપા સેતા સનપ્રૂફ ખોલીને બહાર નીકળવાનું હવે નહીં કોઈ એવું કે ઠાકોર સાહેબ એવું ના કીધું કોઈ કે પાછા પાછા ગાડી આવવા દેજો કાચ ખોલી શેતાન બહાર કાઢજે તમે નીકળી જજો તો ગાઈસ ચલો કિશનભાઈ હવે મોજ કરાવે થોડી વારમાં ચલો તમે પણ આવો પાલોદર તાન દર્શન કરાવીએ ને મોજ કરાવીએ રેડી થઈ ગયું હોય જાઓ તૈયાર થઈ દીધા હવે અને હવે મોટી ધજા ગાઈસ તૈયાર કરવાની છે બાકી કેમ છો મજા ભાઈ સુજલભાઈ આવી ગયા મોજ કરાવવા પાલોદારમાં ચલો ગાઈસ હવે નીકળીએ ધજા લઈને અહીંથી આપણે બેન બી આવી ગયા હા અને કોમલ બેન બી આવી ગયા સુજલભાઈ આવી ગયા કિશનભાઈ આવી ગયા હા બોમ બોમ ગાય છે
ભાભી કહેવાય અમારા શ્વેતાબેન અમારા કેપી ભાભી બંને અહીંયા ઉપસ્થિત છે જોરદાર પડાવે છે અને માં જોગણીને કાનાવાલા કરવા છે અમારા રાજુભાઈ અમારું રાજા ગ્રુપ અમારું મહત્પુર અહીંયા ઉપસ્થિત હોય અમારા નૈનાબેને જોરદાર મોજ કરાઈ કિશનભાઈએ જોરદાર મોજ કરાઈ ત્યારે વગાડો દેશી બૂમ પડાવી દીધી પાલોદરમાં બહાર જ આવ્યા ફૂલ મોજ ચાલે ગઈ ડેટા ટ્રાન્સફર ચાલુ આ ડીસો લાવીએ લે અમે ચલો ચલો ગાઈસ તો હવે માતાજી પ્રસાદી લઈ લઈએ બધા હું ગયા ઓ આવીએ અમે એટલે આ હાર હેડો તમે ખાઈ લો અમે નહીં ખાતા શું ગયા ઠાકોર સાહેબ હા તો ગાઈસ ચલો ડીશો આવી જઈએ બધા આવા જમી લઈએ કોને ખવડાવજે એકલે ખાવું નહીં ભાઈ તો ગાઈસ ચલો હવે નીકળવાનું કરીએ છીએ ચલો મહેમાન આવજો હા મહેમાન આવજો થેન્ક યુ સેવા કરી દઉં બધાએ બાપા આવજો કિશનભાઈ આવજો ઠાકોરભાઈ કહેજો ને એ ટૂંકા બે જણ કે નારાયણભાઈ આવજો એમ કહેજો કે નારાયણભાઈ આવજો એમ કહેજો આવજો ના હું ચરાવું આજે મારે કહેવાનું નતું એ નહીં હું આજે ઇન્સ્ટામાં ચરાવું આ બધા વાળો કેતો બનો ચલો ચલો અનુકુમાર ચલો આવજો આવજો મહેમાન આવજો આવજો રાજા ગ્રુપ આવજો અને તમે એટલા વહેલા છો આડિયા તો ચલો ગાઈસ બહુ ટાઈમ થઈ ગયો હવે નીકળીએ ઘર સાઈડ તો અરે કરી હતી બાપા ચાલુ નથી થઈ જાડું
તો ગાઈસ ચલો પેટ્રોલ પંપે ઉભા રહેતા શેતા ઝાડુ બને જગ્યા ચેન્જ કરી દીધી શેતા ઊંઘવા હેડીએ પાછા શું જોડે ઊંઘાઈ દી લે અરે લીંબુ સિકંજી નહીં પી રે કઈ શેતાન કાલની હોબરી લીંબુ સિકંજી એ પીવું મળતી નહીં જોઈએ મળી જાય ગયા જતો તો હજુ નંદાસન સર કાઢ્યા નંદાસન છે અમે ગાઈસ અહીંથી જોઈએ તો ગાઈસ ચલો હવે ગરમી બહુ જ પડે પણ ઠંડા થવા માટે બેઠા આખું બરફનું આખું બરાબર હોય સિકંજી પીવા બેઠા ગાઈસ લીંબુ સિકંજી કલોલમાં રિટર્ન મારીને બે દાડે તું લોહી બીજે થી મારું પીવું પીવું પણ આપણે ત્યાં માલ મળતું નથી ને કરોડમાં ગોધીનગરમાં બહુ જ મારે પૂછજો નહીં લે ગાંધીનગર પણ જવાતું નહીં કરોડ બાજુ ચોકડી નહીં ચોકડી જતો જતો 4 જણા ઉભા હોય તાન એ બધા મસ્ત બનાવી રહે હા એ સરસ એમ નહીં પણ એ પેલા બિયાર ને બીજું બધું બહુ નાખીને હાલે જે લેવું હોય તો ગાઈસ 3 વાગે છે અને આપણે હે ને પાલોદરથી ઘરે આવી ગયા હતા અને ગાઈસ આપણો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કંઈક બતાવજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજું બોલું ભાઈ કઈ નહીં ગાઈસ કોમેન્ટ કરજો બ્લોગ કેવો લાગ્યો બસ અમને ખબર પડે કે તમને શું શું ગમે શું નહીં ગમ્યું બસ ચલો ટાટા બાય બાય જય જોગણીમાં જય જય